છેલ્લા એક અઠવાડિયાથી હું મારી ઘરવાળી જે વિડીયો ઉતારીએ ને મૂકીએ ને સીધી વાત ન બકવાસ, આપણે કંઈ લાંબુ નથી વિડીયો કરવો, ટૂંકમાં બતાવીએ, બરાબર છે. એટલે રિસ્પોન્સ સારો મળ્યો હોય, ધન્યવાદ બધાનો. 2 લાખ 2.5 લાખ જેટલા એકમાં વ્યૂ છે આવે, બરાબર છે. એ બદલ આભાર તમારો બધાનો. અને અમુક પ્રશ્નો છે ને એ કોમેન્ટ સેક્શનમાં પ્રાઇવેટ મેસેજમાં મને કરે ને એના જવાબ દેવા સારું પૈસા વિડીયો બનાવ્યો છે. પ્રશ્નો એવા છે કે ભાઈ ભરત તારી હારી હોય તો મારે લગ્ન કરવા, બરાબર. હવે મારી હારી લગ્ન કરાવવામાં, મારા હાટુભાઈઓ કરવામાં મને કંઈ વાંધો ને, બરાબર. આ લોકો કંઈ પૈસા ધન દોલત સોરત કંઈ જોતા નથી, બરાબર. હારી હું હાવ સિમ્પલ સાદો નાનો માણસ છે તો લગ્ન કરી લીધા. અને બીજા નંબરમાં એ લોકો ગરીબ દેશ છે, બરાબર. એ કંઈ પૈસાદાર છે નહીં, ફિલિપાઈન્સ છે એ ગરીબ દેશ છે. પણ મુદ્દો એ છે કે આ લોકોને છે ને, હું મને જે માણસો મેસેજ કરે ને એને પર્સનલી હું ઓળખતો ન હોય, બરાબર. હવે હું મારા રેફરન્સથી કોઈ એને લગ્ન કરાવવા કદાચ કે ભાઈ આ માણસ સારો છે, એને લગ્ન કરી લે. અને ઓલો હાજી ડોન થાય, ધોકો લે, દારૂ બારૂ પીએ, બરાબર. તે ઓલી બાય હોય ને એ પછી રિહાવન જવામાં ઘેર 50,000 રૂપિયા જોઈએ ટિકિટનો, એટલે ટિકિટના ન હોય ને એટલે આ મારે ઘેર ધામા નાખે, બરાબર. એટલે કાકા મારે તમારા સારું આ ધર્મશાળા ખોલવી, મેં કીધું મારી હારીનું કેટલું ના હસવું, બરાબર. તમે તો માણીને છૂટાછેડા કરાવી તમારા લગ્ન સારું થઈને, એટલે ટૂંકમાં લગ્ન કરવામાં વાંધો ને, તો તમારે પોતાને એનું દિલ જીતવું પડે. એને છોકરીને એમ લાગે ને કે આ વ્યક્તિ યારે લાઈફ ટાઈમ વાંધો નહીં આવે, આ માણસ લોયલ, ઓનેસ્ટ અને રિસ્પોન્સિબલ છે, તો મેરેજ કરે, નો પ્રોબ્લેમ. કોઈ ધન દોલત સોરત દાગીના ધન કોઈ વસ્તુની જરૂર નહીં પડતી. એમને આવે જો આ એમને આવે 1 રૂપિયો આરામ દીધો હોય તો એક તોલું દાગીનું આરામ ચડાવી હોય તો, બરાબર. એટલે આવે એવું કંઈ ને તો તમારે એનું દિલ જીતવું પડે એમ, એ વાત છે. એટલા માટે આ વિડીયો બનાવ્યો, બીજું કંઈ છે ને. We are talking about some of my followers, they are messaging me that Bharat, if you have someone in your wife relative, so we want to get married with foreigner. Yeah, in Philippines. Okay. So I will make video. I want to give answer those people, that the one who asking me and asking me question, right? Yeah. So I am saying that if you want to get married with Filipina, she is not looking for money or rich guy or whatever. They are kind, loyal and loving woman. Yeah. But if you want to get married with her, you are the one who need to win her heart. Yes. This is the things I am explaining my followers, and I just want to let them know. So what is your opinion about this thing? Yeah. What do First you of think? all, I'm happy that Indian people they like my country. Like as Filipina, I'm happy and I'm proud. Yes. For me, Yeah. as woman, we are looking for men who is treat us well Yes. and respect us and who is responsible also. Okay. Yeah, that's it. Then you will win in our hearts. હા, એટલે અમુક વ્યક્તિ છે એને તો ઇંગ્લિશ ખબર પડતી હશે, પણ અમુક થોડા ઘણા મારે જે ગાથા નાળિયું એ એને નહીં ખબર પડતી હોય તો એને હું કહેતા કે ભાઈ આ અહીં કે અમારે લોકોને કહો ધન દોલત શોહરત કે પૈસાની કે વીઘાની જરૂર ન હોય. વીઘો તો ઠીક એક સહાયને જ મારે જો તોય આવી, બરાબર છે. પણ આ લોકોને એમ થાય ને કે આ વ્યક્તિ છે એ લાઈફ ટાઈમ ભેગું રહેવા જેવો છે, લોયલ, ઓનેસ્ટ અને રિસ્પોન્સિબલ, જવાબદારીવાળો માણસ છે, તો આ લોકો આવે, મતલબ લગ્ન કરે, એને કંઈ વાંધો ન હોય. પણ હાજી જો દારૂ પીને ડોન થાવ ને ડાંગાવો ને તો આવે ને મારે આ હું જ થશે હોવાની મારી હારીઓને રીહાવે ના જ આવે, કારણ કે મારે જવાય એટલે પછી ટિકિટ ના જોઈએ ને, એટલે મારે આ ધર્મશાળા ખોલવી પડે. આ સારો વિડીયો બનાવ્યો, બીજું કંઈ લાંબુ કહેવાનું ને. જય માતાજી.